નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. વર્ષો પછી મિત્રના ઘરે ગયો. ઘરે ગરીબી જોઈને એવું કંઈક કર્યું કે મિત્રની દરિદ્રતા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને નવી સ્ટોરી સાંભળવા મળે. બે મિત્ર હતા. બાળપણથી જ બંને મિત્રો સાથે સ્કૂલમાં ભણતા અને હાઈસ્કૂલ સુધી બંને મિત્ર સાથે જ રહ્યા હતા. પરંતુ હાઈસ્કૂલ પછી એક મિત્રને શહેરમાં જવાનું થયું એટલે તે મિત્ર શહેરમાં ગયો અને બીજો મિત્ર ગામડામાં જ રહેતો હતો. શહેરમાં રહેનારો મિત્ર ભણી ગણીને ત્યાં જ સેટ થઈ ગયો. તેનો આખો પરિવાર શહેરમાં રહેવા આવતો રહ્યો હોવાથી તે મિત્રને હવે ગામડે જવાનું ખૂબ જ ઓછું થતું અને ગામડામાં રહેનારો મિત્ર પણ ગામડે જ સેટ થઈ ગયો હતો. પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જનારા બંને મિત્ર સાથે સમય જતાની સાથે એકબીજાની સાથેનો સંપર્ક ઓછો થતો ગયો અને થોડા વર્ષો પછી શહેરમાં રહેનાર વ્યક્તિ તે કોઈ કારણોસર તે ગામડા પાસેથી નીકળવાનો હતો એટલે તરત જ તેને તેના બાળપણના મિત્રની યાદ આવી ગઈ. એ મિત્ર મનમાં વિચાર્યું કે ચાલો હું એ મિત્રને મળીને જ આગળ વધું. એટલે ગામડે પ્રવેશ કર્યા પછી તે પોતાના મિત્રના ઘરે ગયો. ઘરે જઈને તે આશ્ચર્ય પામ્યા કારણ કે તેનો મિત્ર એકદમ ગરીબ અવસ્થામાં જીવન વિતાવી રહ્યો હતો. મિત્રની દરિદ્રતા જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય પણ લાગ્યું, પણ સાથે સાથે મિત્રનો એક ભાઈ તેમજ તેનો પરિવાર આવી દરિદ્રતામાં જીવી રહ્યો હોવાથી તેને દયા પણ આવી. મિત્રને મળીને તેની સાથે વાત કરી. ઘણા વર્ષો પહેલાંની વાતો અને યાદો બંને મિત્રોએ તાજી કરી. એવામાં અચાનક જ સાંજ પડતાની સાથે તેનું ધ્યાન પડ્યું કે તેના મિત્રનો ભાઈ ઘરની પાછળ રહેલા વૃક્ષ પરથી થોડો સરગવો તોડીને લઈ આવ્યો અને બહાર જઈને એ સરગવાને વેચીને થોડા પૈસા ભેગા કરી ઘરે આવ્યો. પૈસા ઓછા હોવાથી મિત્રોના તે ભાઈએ કહ્યું, મારે તો આજે ઉપવાસ છે, તમે બંને મિત્ર જમવા બેસી જાઓ. મિત્રને પહેલાં તો જમવાનું મન ન થયું, પરંતુ આગ્રહ જોઈને અંતે તેનો મિત્ર બે જ વ્યક્તિ જમવા બેઠા. રાત પડી એટલે મિત્રએ આગ્રહ કરીને આવનાર વ્યક્તિને રોકી રાખ્યો. બીજા દિવસે સવારે બહાર ગામ નીકળવાનું હોવાથી આજની રાત તે મિત્રોને ઘરે સૂવાનો જ હતો. સૂતા સૂતા એ જ વિચાર કરી રહ્યો હતો કે આ મિત્રની દરિદ્રતાને કેવી રીતે દૂર કરવી. ઘણા વિચાર કર્યા પછી અચાનક જ તેના મનમાં એક વિચાર આવ્યો અને તરત જ તેના મિત્રનું ધ્યાન ન હોય એ રીતે પોતાના જગ્યા પરથી ઊભો થઈને અડધી રાત્રે પાછળ જઈને પેલું સરગવાનું વૃક્ષ કાપી નાખ્યું અને તરત જ સવાર પડવાની રાહ જોયા વગર તે બહાર ગામ ભાગી ગયો. સવાર થતાની સાથે જ જેવું મિત્રનું ધ્યાન પાછળ ગયું કે તરત જ તે આશ્ચર્યચકિત થઈ ગયો. બધા લોકોએ તેના મિત્રની ખૂબ જ નિંદા કરી. એવું જ કહી રહ્યા હતા કે કેવો દયા વગરનો મિત્ર હતો. બંને ભાઈઓની રોજીરોટીનો એકમાત્ર સહારો હતો. એ વૃક્ષને એક જ ઝટકામાં ખતમ કરી નાખ્યું. બંને ભાઈઓની આંખમાં આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જે વૃક્ષોને કારણે તેના ઘરનું રોજગાર ચાલી રહ્યું હતું એ જ વૃક્ષ આજે તૂટેલું સામે પડ્યું હતું. આ વાતને અંદાજે 5 વર્ષ જેટલો સમય થયો. એ સમય દરમિયાન બંને મિત્રો વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી. પછી અચાનક જ શહેરમાં રહેનાર આ મિત્રને ફરી પાછું તે ગામડેથી નીકળવાનું થયું. એટલે વિચાર કર્યો કે પહેલાં મિત્રના ઘરે જઈ આવે. ભલે 5 વર્ષ પહેલાં, પરંતુ તેને જે કાર્ય કર્યું હતું એનો તેને મનમાં ખૂબ જ ડર લાગતો. એટલો ભય સાથે તે ગામડામાં પ્રવેશ કર્યો કે અને કદાચ કોઈ તેને મારવા લાગે અથવા બોલવા લાગે તો એ સાંભળવા પણ તૈયાર હતો.
ગામડામાં પ્રવેશ કર્યા પછી સામે મિત્રના ઘર પાસે પહોંચ્યો તો ત્યાં મિત્રનું ઘર હતું જ નહીં. એની જગ્યા પર એક બીજું નવું મકાન હતું. આજુબાજુમાં તપાસ કરી તો ખબર પડી કે મિત્ર એ જ મકાનમાં રહે છે અને એ નવું મકાન તેના મિત્રનું જ છે. તે બહાર ગયો હોવાથી સપરિવાર હમણાં પાછા ફરશે. થોડા સમય સુધી રાહ જોયા પછી મિત્રનો પરિવાર પાછો આવ્યો. મિત્ર અને તેનો ભાઈ તરત જ આવીને પેલા ભાઈના પગે પડી ગયા અને કહ્યું કે જો તે દિવસે તમે તે વૃક્ષને કાપ્યું ન હોત તો કદાચ આજે અમે આટલા સમૃદ્ધ ન થઈ શક્યા હોત. અમે આટલી બધી મહેનત જ ન કરી હોત. ધીમે ધીમે એમને સમજાઈ ગયું કે તે પેલી રાતે તે વૃક્ષને શું કામ કાપ્યું હતું. આ સ્ટોરીમાંથી જ ખૂબ જ સામાન્ય બાબત શીખવા મળે છે કે જ્યાં સુધી આપણે સહારે અથવા કોઈના આધાર પર રહીએ છીએ ત્યાં સુધી આપણે આત્મનિર્ભર થઈને પ્રગતિ નથી કરી શકતા. જ્યાં સુધી સહારો મળે છે ત્યાં સુધી આપણે આળસમાં આપણી દરિદ્રતાને પણ અપનાવી લઈએ છીએ અને આપણે ત્યાં સુધી કંઈ કરતા નથી જ્યાં સુધી તેની અત્યંત આવશ્યકતા ઊભી ન થઈ જાય. આપણા જીવનમાં જ પણ આવા ઘણા વૃક્ષો લાગેલા હશે, પરંતુ જો આપણે પ્રગતિ કરવા ઈચ્છતા હોઈએ તો કોઈ વિદ્વાન મિત્રની રાહ જોયા કરતાં પોતે જ એક જ ઝટકામાં એ વૃક્ષને કાપી અને આપણી પ્રગતિનો રસ્તો ખોલવો જોઈએ. આપણે જ્યારે પણ જરૂરતથી વધારે કોઈના પર આધાર રાખીએ ત્યારે આપણા વ્યક્તિગત વિકાસમાં એક ખૂબ જ મોટી બાધા બની જાય છે. તમે જો વાઇલ્ડ લાઈફ વિશે જાણતા હોય તો ખબર જ હશે કે મોટા ભાગના પશુ પક્ષી પોતાના બાળકોને ઊંચાઈથી સીધા ઊંડા પાણીમાં ધકેલી દે છે અને તે પોતે તેના બાળકોને એક તક આપતા હોય છે કે તેનો બાળક બધા પ્રયાસો કરીને પોતાની જાતે કિનારા પર આવે. અને એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં દરેક પરિસ્થિતિઓનો સામનો કરીને દર વખતે માનસિક રૂપે તેમજ શારીરિક રૂપે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.